દાસી જી બા સાહેબ. બે કારા બુરખા મંગાવો. શું કરવા છે બા સાહેબ? આપણે અશ્વશાળામાં જવાનું છે. ન્યાસ શા માટે? તારી શી પંચાયત છે? જો મોડું થશે તો આપણે બે ગુનેગાર બનશું. તો જલ્દી કર દાસી. ચાલો બા સાહેબ, જલ્દી કર દાસી. ચાલ. આખો દિવસની બેસેલી, રાત્રે પણ ક્યાં આરામ નથી. અરે મોટા ભાઈ, આપ કેમ બેસીને બેઠા છો? કોઈ સાથે વાત કરવી પણ મને ગમતી નથી. અરે મોટા ભાઈ, એક કલાવતીએ નૃત્ય બંધ કર્યું તેથી આપ બેસન છો. નહીં નહીં મોટા ભાઈ, કેતા ભાઈ તો એક નહીં પણ હજારો કલાવતી હું હાજર કરું. એ વાત સર્વ નકામી છે વિક્રમ. કારણ કે સુંદર ગોપીઓ હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ કુબજાને ચાહતા હતા. એવી જ રીતે અનેક નૃતિકા હોવા છતાં કલાવતી નથી તો કઈ જ નથી વિક્રમ. અરે મોટા ભાઈ, બહારની ચાલર વાગી ચૂકી છે તો આપ આરામ કરો મોટા ભાઈ. હા વિક્રમ, તું પણ આરામ કર વિક્રમ. દાસી જી બા સાહેબ. બારની ઝાલર ક્યારની વાગી ચૂકીશ. જો મોડું થશે તો આપણે ગુનેગાર બનશું. દાસી જલ્દી કર દાસી. તો ચાલો જલ્દી બા સાહેબ. આ શું વિક્રમ? મહેલ પતિ પસાર થતી કાળી બે ભયંકર આકૃતિ અશ્વશાળાના રસ્તે જઈ રહી છે. વિક્રમ, તપાસ કર, એની પાછળ જા અને મને ખબર આપ કે તે કાળી ભયંકર આકૃતિ કોણ છે. ઓ ભગવાન, મારા ઉજેની અંદર આ શું થવા બેઠું છે એ જ કઈ સમજાતું નથી. આજ કુવા કાંઠે ઠીકારી રે, હવે ઘસી ઉજળી થાય. મોરબી વાળિયા, મોરબી વાળિયા, મધુમારી રા. પાછળ
અચ્છા બાપ આ તમારા અવાજમાં કેમ ફેર પડી ગયો? કલાવતી બોલાવે કારણ કે હું તારાપુર ગયો હતો. તમને મોજ આવી? વાહ વાહ. તમારી ઉપર મોજ આવી? મારી માથે તો અરે એ તો મારા મિત્ર છે. હુઈ ગયા તા લે. ભાઈ 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 મારા મિત્ર છે, મારા ભાઈ પણ છે. અમે હાલમાં એક કિંમત કરી હતી. અત્યારે પણ બે કાકા ભત્રીજાને 100 રૂપિયા ઇનામ આપે છે. જે અંબારામભાઈ હાસ્ય કલાકાર મહાકાળી ભવાઈ મંડળ બોટાદ, એમના નાના ભાઈ ગંગારામભાઈ, આમ શૈલેષભાઈ પણ દુનિયામાં ગંગારામ તરીકે ઓળખાય છે. વાહ એવા શૈલેષભાઈ બોટાદ વાળાને 101 રૂપિયો ભેટ આવે છે. વાહ વાહ. અને શૈલેષભાઈ એટલે હું તમારું નામ અશોક. અશોબાલ, હા
એ સભા હા આજે આપણા લગ્ન છે આજ આપણે લગ્ન છે ફેરા ફરવાના છે સમજો માંડવો પણ થઈ ગયો છે એમ? અને ગોરફાને બોલાવું છું અને આપણે બેને ચલો અત્યારે તાત્કાલિક લગ્ન છે અરે હો 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 એ પેલા રે વરદાઈ ગો બોલાવે એ પેલે લગન સીતા દેવા પેલે લગન સીતા દેવા હો 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 આ બાજુથી 100 રૂપિયા ભેટ આપે છે હે આ બાજુ 100 રૂપિયા ગણ ભેટ આ બાજુ 100 રૂપિયા ગણ ભેટ હો 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 નીલે નીલે કાલે એટલે આજે રામનવમી ઓહો એટલા માટે પ્રભુ શ્રી રામને યાદ કરી લેવી એક કડીમાં હર હર જય જય શ્રી રામ હર હર मेरे भारत का बच्चा जय जय श्री એકી સાથે એક વાર ભગવાન શ્રી રામનો રામનવમી એટલા માટે રામ નામ બોલ રામચંદ્ર ભગવાન કી રઘુનંદન રામ ભગવાનની ગેલ માતની આમ યાત્રા હે શુભા આજે લગન છે આપડા આપણે લગ્ન છે તો જાની આવે ને જમવા મોકલો હા બરોબર હાલો જમવા આવ્યો અરે લે અરે કોણ છો તું હા 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 હું કોણ છું એમ એ હા હા મને કીધું તાર ખુદ કલાવતી આ કોણ એલા તું કોણ છો હું મને એ કોણ છો તું અરે તું કોણ છો એમ હું કોણ છું તાર ખોટું મને હું ફૂલવરનો બાદશાહ અહીંયા હું આવ્યો અહીંયા માંડવો તૈયાર હતો ને કન્યા હતી ને મેં કીધું લગ્ન કરી આવો આ મારું ઘર એટલે તમારું ઘર છે હા તમે અહીંયા રહેતા એમ મને જ ખબર મારી ભૂલ થઈ ગઈ હે ભૂલ થઈ ગઈ મને મારશો નહીં મને એક વિક્રમ બાપુએ માર્યો તો ને તમે માર્યો નહીં 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 વિયો જા પાછો હુઈ જા હા હા મારા બાન કહી દઈશ પાછો હુઈ જાય જો હવે હું ઘુમાવા આવ્યો હતો અચ્છા બા બાય બાય ટાટા વિયો જા ને બાય બાય વાળી વેજા કલાવતી હા સવાલ આ શું શાળાના દરવાજા તો બંધ રાખ કેમ તું ખરેખર પ્રેમ ભલી બની છે હા હા પણ સાંભળ કલાવતી ઓહો મધ્ય રાત્રિ વીતી ચૂકી છે હા અને કલાવતી આ શું શાળાની અંદર અત્યારે મહાદેવી પિંગલા જરૂર આવશે તું ઈ આવે પેલા હું વઈ જાઉં અહીંથી નાચી જા ભલે કાંક્યાક સંતાઈ જા નકર ઠપકો આપે મને
પધારો મહાદેવી પિંગલા. ઘણો જ સમય બરબાદ કરી નાખ્યો છે તે હું જાણું છું અશ્વપાલ. સારું મહાદેવી પિંગલા, ક્યાં અમરફળ? હા રહ્યો અમરફળ, લાવો મારી પાસે. ચાલો દાસી, ચાલો હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ દાસી. ચાલો. સબૂર કરો મહાદેવી પિંગલા, જુઓ બારની ઝાલર તો ક્યારની વાગી ચૂકી છે. તમે મારા ગુનેગાર છો. એક ગુનાના વાયદા પ્રમાણે સજા ભોગવવા માટે તૈયાર થાઓ. હા સોપાલ, સજા કર. કે સજામાં તું શું આપીશ સોપાલ? સજાની અંદર એ જ કે 92 લાખ મારવાની મહારાણી ક્યારે સહન ન કરી આવે તો કોરડા ખાવા માટે તૈયાર થઈ જાઓ. હા સોપાલ, ચાલો. દાસી, જોજે મારું નામ ઉજ્જૈન નગરીના રાજમહેલની અંદર જાહેર ન થવું જોઈએ. મહાદેવી પિંગલા, સવારના સૂર્ય ઉદય થતા આ શહેર છોડીને હું જાઉં છું. અરે બા સાહેબ, આ શું? હા દાસી, ગુનેગાર હતી તો સજા ભોગવવી પડે દાસી. ખબરદાર, ત્યાં જ ઉભા રહેજો. કોણ ભાભી શ્રી? કોણ દિયરજી? અહીં આ ક્યાંથી? આવો દિયરજી. અરે ભાભી શ્રી, આપણા શરીર પર કોરડાના નિશાન. અરે દિયરજી, ગુનેગારને સજા ભોગવવી પડે છે ભાઈ. પરંતુ શા માટે? નારી હૃદયની ઈચ્છાથી અને અશ્વપાલને શહેર છોડાવવા માટે ભાઈ. અરે ભાભી શ્રી, ઘણું જ ખરાબ કર્યું છે. અરે ભાભી શ્રી, ચાલો હું તમને રાજમહેલ સુધી મૂકી જાઉં. દિયરજી, પણ એક મને વચન આપી શકો છો ભાઈ? અરે કહો ભાભી શ્રી. આ હકીકત તમારા ભાઈને ન કહેશો ભાઈ? નહીં કહું. આ વાત હું મારા ભાઈને નહીં કહું. ચાલો ભાભી શ્રી, હા